દાહોદ જિલ્લાના લીમખેડાની મોટી બાંડીબાર આઉટપોસ્ટમાં ત્રાટક્યા ચોર ₹2600ની ચોરી કરી રીલ્સ બનાવી અને પોલીસના હાથે ઝડપાઈ ગયા। લીમખેડા તાલુકાના મોટી બાંડીબાર ગામે આવેલ આઉટપોસ્ટની ઓફિસમાં અજાણ્યા તસ્કરોએ તાળો તોડી ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી કચેરીના લુકરમાંથી લીમખેડા પોલીસ સ્ટેશનમાં એસઆઈ તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મચારીના પર્સમાં રાખેલા રોકડ ₹2600ની ચોરી કર્યા બાદ મોબાઈલમાં રીલ્સ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરી ફરાર થઈ જતા પોલીસે વાયરલ વિડીયો આધારે 3 આરોપીઓને ઝડપી પાડી જેલ હવાલે કર્યા હતા। प्राप्त विगत अनुसार तारीख 9 जुलाई रोज લીમખેડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એસઆઈ સંજયભાઈ મોતીભાઈ વણજારા તથા તેમની સાથે અન્ય પોલીસ કર્મચારી સવારના 9 વાગ્યાના આસપાસ મોટી બાંડીબાર આઉટપોસ્ટ ખાતેની ઓફિસ પર હાજર હતા અને ઓફિસ તેમજ પરચુરણ અરજીને લગતું કામ પૂર્ણ કરી આશરે 1 વાગ્યાની આસપાસ અરજી કામે અરજદારોને તથા સમન્સ વોરંટ નોટિસની કામગીરી અર્થે મોટી બાંડીબાર આઉટપોસ્ટની ઓફિસને લોકમારી ફિલ્ડની તેમજ અન્ય કામગીરી કરી લીમખેડા પોલીસ સ્ટેશન ખાતે આવ્યા હતા। આ દરમિયાન એસઆઈ સંજયભાઈ પોતાનું પર્સ બાંડીબારની આઉટપોસ્ટની ઓફિસમાં પોતાનું પર્સ ભૂલી જતા જેમાં રોકડ ₹2600 હતા, જે લેવા માટે સાંજના 5 વાગ્યાના આસપાસ મોટી બાંડીબારની આઉટપોસ્ટની ઓફિસે પહોંચ્યા, જ્યાં આઉટપોસ્ટની ઓફિસના દરવાજાનું લોક તૂટેલ હાલતમાં જોવા મળ્યું અને ઓફિસમાં જઈ તપાસ કરતા ઓફિસમાં ડ્રોવરમાં મૂકી રાખેલ રોકડ ₹2600 ભરેલ પર્સ જોવા મળ્યું હતું અને ઓફિસનો સરસામાન પણ વેરવિખેર જઈ ઓફિસમાં ચોરી થઈ હોવાનું જણાતા સંબંધે લીમખેડા પોલીસ સ્ટેશનના એસઆઈ સંજયભાઈ મોતીભાઈ વણજારાએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। આ વિડીયો વાયરલ કરતા આરોપીઓ ઝડપાયા। લીમખેડા તાલુકાની મોટી બાંડીબાર આઉટપોસ્ટ ખાતે થયેલ ચોરીનો ભેદ ઉકેલવા માટે પોલીસે તપાસ શરૂ કરતા ચોરી કરવા આવેલ સમયે ચોરી કર્યા બાદ મોબાઈલ દ્વારા રીલ્સ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરતા જે વિડીયો આધારે લીમખેડા પોલીસ અને દાહોદ એલસીબીએ 3 આરોપીને ઝડપી પાડ્યા, જેમાં નૌશાદ રજબભાઈ શેખ ઉંમર વર્ષ 26 રહેવાસી દાહોદ જૂના વણકરવાસ, અયાઝ મોહમ્મદ રીઝા મોહમ્મદ ઉકરાણી મકરાણી ઉંમર વર્ષ 18 રહેવાસી મુલ્લાવાડા દાહોદ, બાદલ હસમુખ રાવળ રહેવાસી ગારખાયા દાહોદની ધરપકડ કરી લીમખેડા કોર્ટે સોમવારે 12 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા। લીમખેડા પોલીસે ચોરીના ગુનામાં ઝડપાયેલા 3 આરોપીઓને આજે લીમખેડા કોર્ટમાં રજૂ કરતા પોલીસે વધુ તપાસ માટે રિમાન્ડની માંગણી કરતા લીમખેડા કોર્ટે 3 આરોપીઓના સોમવારે 12 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા। હાલ તો પોલીસે સમગ્ર ચોરીની ઘટના મુદ્દે આરોપીઓ પાસેથી 3 મોબાઈલ ફોન, રોકડ ₹2600 જપ્ત કરી પોલીસે રિમાન્ડ દરમિયાન અન્ય ચોરીના ગુનામાં સંડોવાયેલ છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી। લીમખેડા પોલીસ સ્ટેશનના બાંડીબાર ઓપીમાં 3 જેટલા ઈસમોએ ગુનાહિત અપ્રવેશ કરી પોતાની 2 સમયે પોતાની રીલ બનાવી અને ટેબલના ડ્રોવરમાં પડેલ ઇન્ચાર્જ સંજયભાઈ મોતીભાઈના પાકીટ તેમજ તેમાં પડેલ આશરે ₹2600 જેટલાની ચોરી કરી તેઓ તેમની રીલ બનાવી નીકળી ગયેલ, જે બાબતે પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી જેએમ ખાટ તેમજ એલસીબીની ટીમ આ તપાસમાં જોડાતા અને હ્યુમન રિસોર્સિસ તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે આ 3 ઇસમોમાંથી એક નૌશાદ રજબભાઈ શેખ રહે દાહોદ, અયાઝ મોહમ્મદ રીઝા મોહમ્મદ મકરાણી ઉંમર 18 રહે દાહોદ મુલ્લાવાડા તળાવની સામે તેમજ બાદલભાઈ હસમુખભાઈ રાવળ રહે દાહોદવાળા હોવાનું જણાતા અને આ ગુનામાં ગયેલ આશરે ₹2680 તેમજ 3 મોબાઈલ અને ગુનામાંથી વાપરેલ જે હથિયાર હતું તે રિકવર કરવામાં આવેલ છે અને આ કામે 3 તોમતદારોને આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે સોમવાર સુધીના રિમાન્ડ આપેલ છે। રિપોર્ટર અફઝલ ફકીરા, સંબંધ ભારત ન્યૂઝ, દાહોદ।